વડોદરાના કરોડિયા વિસ્તારમાં મળેલી બાતમીના આધારે વડોદરા ઝોન 1 એલસીબી અને જવાહરનગર પોલીસે સંયુક્ત રીતે દરોડા પાડ્યો હતો, જે આ કાર્યવાહી દરમિયાન રહેણાંક વિસ્તારમાંથી લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। મહત્વનું એ છે કે અગાઉ પણ આ જ વિસ્તારમાં એસએમસી દ્વારા દરોડા પાડી લાખો રૂપિયાના દારૂ જપ્ત કરવામાં આવી રહ્યા છે, જે સ્થાનિક પોલીસ દ્વારા આ કરાયેલી કામગીરીને મોટી સફળતા માનવામાં આવી રહી છે અને સમગ્ર વિસ્તારમાં પણ ખળભળાટ મચી ગયેલો જોવા મળ્યો છે। જે વડોદરાના કરોડિયા વિસ્તારમાં દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જે એલસીબી દ્વારા જવાહરનગર સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં લાખો રૂપિયાનો દારૂ જપ્ત કરવામાં આવી રહ્યો છે। જ્યાં રહેણાંક વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જે પોલીસે મોટી સફળતા પણ મેળવી છે, જે લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે, જે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જે રહેણાંક વિસ્તારમાંથી લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવી રહ્યો છે। મહત્વનું એ છે કે અગાઉ પણ આ જ વિસ્તારમાં એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા હતા, તો પણ લાખો રૂપિયાનો દારૂ જપ્ત કરાયો હતો। જ્યાં સ્થાનિક પોલીસ દ્વારા આ કરાયેલી આ કામગીરીને મોટી સફળતા માનવામાં આવી રહી છે અને આ સમગ્ર વિસ્તારમાં પણ ખળભળાટ મચી ગયેલો જોવા મળ્યો છે। જે વડોદરાના કરોડિયા વિસ્તારમાં દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જે એલસીબી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી, જે જવાહરનગર સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં લાખો રૂપિયાનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે, જે રહેણાંક વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જે પોલીસ દ્વારા મોટી સફળતા હાથ મેળવવામાં આવી હતી।